વાવાઝોડા શક્તિનું સંકટ ગુજરાત પરથી ટળી ચૂક્યું છે તે પ્રકારની મોટી વિગતો સામે આવી છે। શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। 6 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે આ વાવાઝોડું તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। ડિપ્રેશનમાં ફેરવાતાની સાથે જ આ વાવાઝોડું વધુ નબળું પડશે અને હાલ દ્વારકાથી 980 કિલોમીટરના અંતરે આ શક્તિ વાવાઝોડું દૃશ્યમાન થઈ રહ્યું છે। નલિયાથી 1000 કિલોમીટર દૂર પહોંચી ગયું છે। વાવાઝોડું નબળું પડી અને દરિયામાં જ સમાઈ જશે, જેનાથી ગુજરાત પર હવે કોઈ જ ખતરો નથી મંડરાઈ રહ્યો। તો શક્તિ વાવાઝોડાને લઈ અને ગુજરાત પર મોટું સંકટ હતું જે હવે ટળી ચૂક્યું હોય તેવું કહી શકાય છે, કારણ કે જે શક્તિ વાવાઝોડું છે તે દરિયાની અંદર જ સમાઈ જશે અને તે સંપૂર્ણપણે નબળું પડી ચૂક્યું છે, જેને લઈ અને દરિયાકાંઠાના જે વિસ્તારો હતા તેમાં એલર્ટ તો છે જ, પરંતુ હવે જે સંકટ તોળાતું હતું તે ક્યાંક ઓછું પડી ચૂક્યું હોય તેવું કહી શકાય છે।